ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની પીળી કઢી બનાવવાની છે, જેની તમને સરસ રીતે જે આપણે પીળી કઢી બનાવશું તે તમને હું બતાવી રહ્યો છું. મિત્રો, આપણે આપણી ચેનલ ઉપર એટલે કે માનેચા ફેમિલી વોગની ચેનલમાં આપણે કઢી ખીચડીના સરસ મજાના વિડીયો મૂકેલા છે. તમે જોઈ લીજો, ન જોયા હોય તો. આપણે સરસ મજાની એવી પીળી કઢી બનાવશું અને બાજરીના રોટલા સાથે ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. મિત્રો, ચાલો તેલની અંદર તેલ સરસ આવી ગયું છે, તેમાં મેથી સૂકી થોડીક નાખી દઈશું, થોડીક રાઈ ઉમેરી દઈશું, થોડુંક આખું જીરું પણ ઉમેરી દઈશું. મિત્રો, તેનો વઘાર સરસ કઢીની અંદર લાગતો હોય છે. તેમજ લાલ મરચું સૂકું અને લીમડો પણ ઉમેરી દઈએ, તેમજ થોડીક હિંગ પણ ઉમેરી દઈએ. તેમજ આપણે જે છાશની અંદર એક લીલું મરચું અને ચણાનો બેસન રાખેલો હતો તે અંદર ઉમેરી દઈશું. મિત્રો, અને સરસ રીતે ઉકાળીને આજે આપણે સરસ મજાની કઢી તૈયાર કરવાની છે. મિત્રો, તો તમે કઢી ખીચડીના તેમજ સફેદ ખીચડી, સુરતી ખીચડીના ઘણા બધા વિડીયો આપણે આપણી ચેનલ પર મૂકેલા છે, તમે જોઈ લેજો. મિત્રો, આપણા વિડીયો તમને જો ગમતા હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, હવે ઉકળી જશે એટલે આપણી સરસ મજાની તમે જોઈ રહ્યા છો પીળી કઢી તૈયાર થઈ જશે. મિત્રો, જય યોગેશ્વર ભગવાન. ચાલો મિત્રો, તો આપણી ચેનલ ઉપર આપણે આવી પીળી કઢી, બાજરીના રોટલા અને વઘારેલી ખીચડીના સરસ મજાની રેસીપી મૂકેલી છે. તેમજ સરગવાની કઢી, તેમજ સફેદ કઢી, સુરતી વગેરે ચેનલ ઉપર આપણી ઘણી બધી રેસીપી મૂકેલી છે, તમે જોઈ લેજો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.